વઢીને કેજો આજ કે મથુરાના રાજા થયા છો, ગોવાળોને ભૂલી ગયા છો. આ મથુરાના રાજા થયા છો વાલા, ગોવાળોને ભૂલી ગયા છો. કે માને તો મનાવી લેજો રે, હે ઓધાજી રે મારા વાલાને વઢીને કેજો આજ. આહાહા, મુંબઈ તો કેવું મસ્ત છે ને જલપાબેન? હા, મુંબઈ તો મસ્ત જ છે ને. જો ને કેટલી મોટી મોટી બિલ્ડિંગ ને કાચવાળા દરવાજા અને કેટલા અસલ રોડ. જોતો ધોઈ નવી ફેશન નો છે. જોતો મુઈ જોતા જ રહી જાય એવું. સેજલ આપણે રાધા કૃષ્ણ મંદિરે જાશું હો. હા મમ્મીજી, આપણે રાધા કૃષ્ણ મંદિરે શું હંધે જાશું, પણ પેલા છે ને આજે આપણે જે કામ કરવા આયા ને એ કામ કરી લઈ, અને કાલથી આપણે અઠવાડિયું એક ફરવાનું જ છે. પણ સેજલ બેન અત્યારે કોઈ દેખાતું કેમ નથી? મેં તો સાંભળ્યું હતું કે મુંબઈમાં તો વસ્તી વસ્તી તે વાત ન પૂછો એટલી વસ્તી, પણ અહીંયા આયા તો આ રસ્તા હાવ કોરા ખમશે, કોઈ દેખાતું નથી, કોઈ પંક્ષીએ પર નથી મારતું. જોતો સાચું કહું જલપાબેન, મને એમ થાય છે કે તમારું નામ સાંભળીને બધાય મુંબઈ વાળા ઘરમાં હંતાઈ ગયા. સાચું કયો ને હવે સેજલબેન? અત્યારે છે ને સવારનો સમય છે ને આ સોસાયટી વાળા હંધાય છે ને ઉપાય પાછલા ભાગમાં ભેગો થઈને એક્સરસાઇઝ કરવા ગયા છે. હંધાય ભેગો થઈને એક્સરસાઇઝ કરવા જાય એટલે કસરત જ ને, ઓલો દોડે ને કૂદે ને ઊભા થાય નીચે બેહે ઈ જ ને. હવે મમ્મીજી ઈ જ. હું આવીને એના પહેલા મેં હંધીએ આ સોસાયટી વિશે માહિતી લઈ લીધી હતી. આપણે છે ને અહીંયા જે ઘર છે ને એમાં રહેવાનું છે. આ સોસાયટીનું નામ ગણેશ સોસાયટી છે ને ગણેશ સોસાયટીનો છે ને એક રૂલ છે, સવારમાં ઉઠીને હંધાય હે ને 5 વાગે ભેગા થઈને પાછલા ભાગમાં છે ને ગાર્ડન છે ને એમાં એક્સરસાઇઝ કરવા જાય. અને કોકને ન જાવી હોય તો ન જાવી હોય એમ નહીં, નિયમ છે. હંધાઈને જવાનું એટલે જવાનું. મને લાગે મમ્મીજી અઠવાડિયું એક તમે અહીંયા રહેશો ને એટલે તમારો બહાર નીકળેલ ભૂદો હે ને અંદર ચોટી જશે. ઠીક, એટલે કોઈ સાધન બાધન કે કોઈ દેખાતું નથી કો? હવે જલપાબેન નકા તો છે ને મુંબઈમાં કોઈ રાત ને દી હુએ જ નહીં, ગાડીઓ આવતી હોય ને માણસે આવતા હોય. આ તો આપણે ક્યાં રહેવાનું છે હવે? અને આપણા થેલા ક્યાં છે સેજલ? હું આપણે ત્રણેય છોકરીઓ એકલીઓ હું ક્યાં કને જાશું ને કેવી રીતે જાશું કઈ ખબર ન પડે આપણને. તો કોઈ ભાઈ માણસ ભેગો હોય ને તો સારું. લે એથી શું થઈ ગયું? હું તો શું તમાર ભેગી બીયો છે ને? એવું કઈ ન હોય મમ્મીજી કે કોઈ ભાઈ માણસ ભેગો જુએ જાતો અનુભવથી હે ને હંધોય આવડી જાય. એ છે ને એકલા રખડતો તો આવડવું જ જોઈએ, ન આવડતું હોય ને તો શીખવું જોઈએ. ભલે ને એકવાર ખોવાઈ જાય પણ એકવાર તો હે ને એકલા નીકળવાનો સાહસ કરવો જ પડે. અહીંયા જ આત્મનિર્ભર બનીને આમ તો તમે શાકવરી કોકની પાસે મંગાવો અને બીજું રાશન કોકની પાસે મંગાવો ને તો તમે કીધી બારે નીકળો વાહે. સેજલબેન મને તો એમ લાગે છે કે તમારે છે ને સ્પીચ દીધા જવા જેવું છે. સ્પીચ ન કહેવાય જલપાબેન, એને ભાષણ કહેવાય. હવે સેજલબેન મને એમ લાગે છે કે તમારે છે ને ભાષણ દીધા જવા જેવું છે. તમે વાતો એવી કરો છો થોડીક. અહીંયા વાતો તો એવી જ કરો ને, હાવ સાચું હોય એ કહું છું, બીજું તો ક્યાં કહું છું કયો મને. પણ સેજલ આપણા થેલા અને ઓલા સુટકેસ કેમ દેખાતા નથી? કે ચોરાઈ બોરાઈ નથી ગયા ને? અરે ના મમ્મીજી, ઓલો કુલી આવ્યો તો તે મેં નખાવી ન દીધા. કોણ કોલી? હે મારા રામજી, જલપાબેન કોલી નહીં કુલી. અહીંયા છે ને બસ સ્ટેશન હોય, રેલવે સ્ટેશન હોય કે હે ને એરપોર્ટ હોય ત્યાં છે ને માણા રાખેલા હોય, ઈ હે ને થોડાક પૈસા લઈને આપણા બેગ ઠકાણે પહોંચાડી દે. ઠીક, તો એને કુલી કહેવાય કા? હવે એને કુલી કહેવાય. અને છે ને આપણા બેગ ને આપણો હંધોય સામાન આપણા રૂમમાં પહોંચી ગયો છે. બસ હવે આપણે જ પહોંચ્યાની વાર છે. જો તો કેવું અસલ શહેર છે મુંબઈ કા? મને તો બહુ ગમ્યું હો. મારે સેજલબેન છે ને આખું મુંબઈ ફરીને જાવું છે. લે આખું મુંબઈ તમે એક અઠવાડિયામાં તો ના ફરી લ્યો જલપાબેન. એના માટે તો છે ને તમારે એક આખો વરસ અહીંયા રોકાવું પડે. એવડું બધું મુંબઈ છે. એ જલપાબેન હજી તો આપણે જોયું શું છે? આ તો હજી ખાલી સામાન્ય રસ્તો અને સામાન્ય દુકાન હોય. હજી તો આગળ જોઈને આપણે હે ને ગાંડા થઈ જાવ એટલું બધું હારું હે. એમને એમ કઈ નહીં કે મુંબઈને સપનાનું શહેર કહેવાતું હોય. જલપાબેન આ તો ખાલી ઝાંખી હે ને આખું પિક્ચર હજી બાકી છે. આગે દેખે હોતા હે ક્યાં. હાલો હવે આપણે છે ને આપણા રૂમે પહોંચી જાય, નાઈ ધોઈને તૈયાર થઈ જાય ને પછી ફરવા નીકળીએ. મુંબઈ તો જોઈ થોડુંક તો જોઈ આજુબાજુ. કઈ પાસે રસ્તો છે સેજલબેન? મને તો આમ પાસે કઈ ખબર નહીં પડતી. આમ પાસે જાઉં તો આમ ભૂલી જાઉં કે કઈ પાસે થી આવ્યા ત્યાં. તમે બેસે ને કઈ ઉપાધિ ન કરજો, મારી પાછળ આલ્યા આવો. અને છે ને જલપાબેન મમ્મીજી આ છે ને મુંબઈ છે, અહીંયા હંધાય છે ને હિન્દી ને મરાઠી બોલે, એટલે કોઈ ન સમજે ને તો આપણે થોડીક હિન્દી બોલી લેવાની. અને સમજી જાય એમ હોય તો ગુજરાતી જ બોલવાની. આપણે કઈ હિન્દી વાળે કરવાની જરૂર નથી. યાની આવડતી હોય તો ભલે ને ઈ જ આપણી ગુજરાતી બોલે કો. આપણે શું લેવા હિન્દીમાં ઠપાકા મારવાના? નકામી આપણે બોલીને આપણો ટોન તો અમે ખબર પડી જ જાય ગુજરાતી છે. જરૂર હોય તે બોલી લેવાનું, એમાં કઈ ન હોય. ગમે એ ભાષા બોલી હમલાને ખાલી મેસેજ પહોંચવો જોઈએ ને કા? સાચી વાત છે સેજલબેન. તમને તો અંગ્રેજી આવડે છે કા? મેં તમને કીધું તો અંગ્રેજી શીખવાડજો ને તમે હજી શીખવાડી નહીં અમને. અરે જલપાબેન એમ થોડી 1 કલાકમાં અંગ્રેજી શીખાઈ જાય. એના માટે તો તમારે રોજ ટ્યુશન લગાડવું પડે. તમે સમજ્યો બાઈઓ ભેગું થઈને હાજે મારી કોણ ટ્યુશન આવતી જાવ રોજ. તમે કરાવશો સેજલબેન? હા તો એ કરાવું જ ને. ધર્મના કામમાં ના પાડું કઈ. હું એવી ખરાબ નથી હો જલપાબેન. એમ તો હું સારી છું. મારે પુણ્યનો પોટલો ના બાંધવો હોય તમે મને હારા આશીર્વાદ આપજો.
એટલે મારું એક છે ને પ્રાઇવેટ મોટો દવાખાનું ખુલી જાય. હું તો તમને છે ને મણ ભરીને આશીર્વાદ આપીશ. હા એ બરાબર વાત છે. તો હું તમને એવી ફટાકેદાર અંગ્રેજી શીખવાડીશ. હા તો સેજલબેન જરૂર પડે તો તમે અહીંયા અંગ્રેજી બોલજો. અમને તો નહીં આવડે. નો પ્રોબ્લેમ જલપાબેન. હે મારા મીઠડા મહેમાન ઘરે આવ્યા. હે બમચીક મારા મીઠડા મહેમાન બધા આવ્યા. હે સેજલબેન તમારો દિયર અહીંયા જ છે મુંબઈમાં નહીં? અને ઓલો જીગરનો ભાઈબંધ હતો હમણાં આયો તો એક દી એ મુંબઈ જ છે. એમને તો કેતો મને ફોન કરજો. મમ્મીજી એમ હંધાઈને હેરાન ન કરાય. ઈયાન તો બચારાને કેવા ખાતર કેવું પડે કે ફોન કરજો. આપણે કઈ કામ વગર હેરાન ન કરાય કે ઈયાને કામ ના હોય. આપડા જેવા તો એને રોજ ધકતા હોય. વાહ આ તો હંધાઈ કેટલું મસ્ત છે. જુઓ તો સેજલબેન. આવા રેસ્ટોરન્ટ જેવા ઘર હોતા હશે. જુઓ તો આ નીચે ખુરશીઓ લાગલ પડી ને ગાડીઓ પડી હોય. અહીંયા હંધાઈ રહેતા હશે કા? હોય જલપાબેન એ તો ખાલી મોકો મળવો જોઈએ કે મોકાની જગ્યા હોય ને ત્યાં ધંધો નાખી દે. કલર કેવો અસલ કરેલ છે નહીં જતો વાદળી કલર. આપણે અહીંયા કને ફોટા પાડશું હો સેજલબેન. અરે જલપાબેન ફોટા પાડવા માટે તો આનાથી છે ને 1000 હારી જગ્યાએ હું તમને દેખાડું. તમે હાલો તો ખરા. એક જગ્યા જોશો અને બીજી ભૂલશો એવી મસ્ત જગ્યાઓ છે. અને છે ને આ એરિયામાં ગણેશ સોસાયટી સૌથી સુંદર ને એવી અસલ મસ્ત સોસાયટી છે. ઓ અહીંયા કેટલી ગાડીઓ પડી છે જલેમાંથી એક આપણને ગાડી મળશે. માના ઘર નથી મમ્મીજી કે ગાડીઓ મળે તો હંધાણે કમાઈને લીધી છે. આપણે કમાઈને લેવી પડશે. મમ્મીજી તમે સેવપુરી બહુ મસ્ત બનાવો છો ને. હું તો કહું કે અહીંયા છે ને એક લારી નાખી દો. બહુ હાલશે સેવપુરી. પછી એમાંથી જે કમાણી થાય ને એમાંથી આપણે આવી ગાડી લઈ લેશું. કાળા કલરની લેશું. ઓલી SUV આવે છે ને ઈ વાળી લેશું બ્લેક કલરની. ઈ વાળી કઈ સેજલબેન? ઈ આવે જલપાબેન SUV બ્લેક મારી ફેવરેટ છે. મારે છે ને હું કમાઈશ ને એટલે ઈ જ ગાડી લેવી છે SUV બ્લેક વાળી. તમે તો હમણાં લઈ લેશો સેજલબેન. ડાક્ટરને શું વાર લાગે? હંધાય ને વાર લાગે જલપાબેન. હંધાય છે ને 0 થી ચાલુ કરે. એ સાચી વાત તમારી સેજલબેન. तू इतनी खूबसूरत है फिदा दीदार पे तेरे मैं रंग शरबतों का तू मीठे घाट का पानी मेरे यार बात बन जाए मैं रंग शरबतों का तू मीठे घाट का पानी. મુંબઈ તો હાચેકમાં બહુ જ મસ્ત છે. ઓકે હું અસલ જો તો મને તો બહુ આકર્ષક કરે છે. હજી તો આગળ આલો મમ્મીજી. એક જગ્યા જોશો અને બીજું ભૂલશો એવી મસ્ત છે. એમાં છે ને આપણો જે રૂમ છે ને એ તો બહુ જ મસ્ત છે સુંદર. કેટલા બધા પૈસા દઈને લીધો છે ખબર છે ભાડેથી? કેટલા દીધા છે જો? એની કોઈ તમારે ઉપાધિ કરવાની જરૂર નથી મમ્મીજી. ઈ ખર્ચો તો હું ને જીગર જોઈ લેશું અમે. તમે તો ખાલી એન્જોય કરો એન્જોય. જલપાબેન નાસ્તો ભેગો રાખ્યો છે ને તમારી ભેગો? હોય ઈ આપણું સામાન પડ્યું હતું ને એમાં જતો ભેગો. હા હારું કર્યું. એટલે ફ્રેશ થઈને આપણે પેલા આપણો નાસ્તો ખાશું. ત્યાં સુધીમાં દુકાન બધી ચાલુ થઈ જશે. પછી આપણે અહીંયા નાસ્તો કરશું. નાસ્તો કરીને નાસ્તો કરશું હે? હા તો અહીંયા જલપાબેન કરવો જ પડે ને. મુંબઈ પછી આપણે કેદી આવી? પછી મુંબઈ વાળાનું ન ખાય તો મુંબઈ વાળાને દુખ ન લાગે. આપણે અત્યારે છે ને મુંબઈના મહેમાન કહેવાય. કોને મુંબઈને જ કહો છો ને જલપાબેન? હા તો એ મુંબઈને જ કહું છું ને કે તમારા મીઠડા મહેમાન ઘરે આવ્યા. વાવ સેજલબેન આ તો કેવું મસ્ત છે. આ અદ્દલ એમ લાગે કે બીજા દેશમાં આવી ગયા નહીં. કેટલું મસ્ત છે લે. વાવ સો બ્યુટીફુલ સો એલિગન્ટ જસ્ટ લુકિંગ લાઈક વાવ. એવું કાક ગીત નીકળ્યું હતું નહીં સેજલબેન? હવે જલપાબેન એવું જ હતું. આ અદ્દલ એના જેવું જ લાગે. હો કેવું મસ્ત છે. આહાહા મારું તો મન કરે હે કે આખી જિંદગી અહીંયા જ રહી જાઉં. રહી તો હકો જલપાબેન પણ ધનજીભાઈ ખીચામાં જુએ એના માટે. તમારા ખીચામાં છે ધનજીભાઈ? આઈ જ મત હશે ને સેજલબેન. તમારી વાર ડાક્ટર હતો ખીચામાં ધનજીભાઈ એ જ પણ નથી ને. હું તો મમ્મીજીને કહું છું કે સેવપુરીની લારી નાખો. અહીંયા તો ખાવાનું બહુ મોઘું મળે છે. અને અહીંયાની સેવપુરી એટલે આહાહા ફેમસ થઈ જશે ફેમસ. રીટાબેનની રોક સેવપુરી લાગશે. 100 રૂપિયાની 4 સેવપુરી દેવાની. દિવસના કેટલાય કમાઈ જાય. હું 10-12 હજાર તો દિવસનો ધંધો થઈ જાય. હવે રીટાબેન સેજલ તો બરાબર કહેશે હો. તમે મુંબઈમાં જ રહી જાઓ. દેશમાં તો કેટલો તડકો હોય. કોણ ત્યાં કામ કરે? મુંબઈમાં રહ્યો ને જુઓ ને કેવું અસલ અદલ સપનાના શહેર જેવું છે. હાલો કાક વિચાર કરીએ. કઈ વાંધો નહીં. મમ્મીજીને વખાણ કરી નાખે તો મમ્મીજી તો ફૂલાઈ ગયા. કઈ કીધું સેજલ? ના મમ્મીજી કઈ નથી કીધું. હું તો એમ જ કહું છું રી કે તમે બહુ મસ્ત સેવપુરી બનાવશો. તમારે જરૂર અહીંયા એક સ્ટોલ નાખ્યા જેવો છે. આપણે અહીંયા રહેવાનું છે સેજલ. આ તો બહુ મસ્ત જગ્યા છે હો. હવે મમ્મીજી અહીંયા જ રહેવાનું છે ને. આપણા ત્રણેયના અલગ અલગ રૂમ છે. જો આ પહેલો ને બીજો ને ત્રીજો. એક મારો છે, એક તમારો છે ને એક જલપાબેનનો છે. એ બાઈ મુઈ સેજલ આવા અલગ અલગ રૂમ લેવાય કોઈ દી આટલો બધો ખર્ચો કરાય? એમાં કેટલો ખર્ચો આવ્યો હશે? અરે મમ્મીજી મેં તમને કીધું નહીં તમે ખર્ચાની ઉપાધિ કરો જ નહીં. ઈ છે ને હું ને જીગર અમે બે જોઈ લેશું. તમારે કઈ ઉપાધિ કરવાની નથી. હા મારે કેમ ન કરવાની હોય લે કાલી? એ મમ્મીજી અહીંયા મુંબઈમાં આવીને આવી કાલી ને વાલી ને એવું ન બોલવાનું હોય. એ મમ્મીજી અહીંયા કાલી ને વાલી ને એવું ન બોલવાનું હોય. એ પણ હા હું હાભરું. 2 વાર બોલવાની જરૂર નથી. તે પહેલી વાર કીધું ને તઅહીંયા જ મેં હાભરી લીધું હતું. અહીંયા છે ને કાલી ને વાલી એમ ન બોલવાનું હોય. ઓ માય ગોડ ઓ વાવ એવું બોલવાનું હોય. એવું બેવું અમને ના આવડે. ઓ માય ગોડ મમ્મીજી તમારું ચેન ક્યાં? હવે ખોટા નાટક ન કરને. આ સૂર્ય મારા ગળામાં. એ નાટક નથી કરતી મમ્મીજી. ક્યાં તમારું ગળું એકવાર ચેક કરો તો. આ તમારો ટીકો તો હુનાનો હઈ દેખાય રહ્યો. તમારું હુનાનું ચેન ક્યાં?
જો મમ્મીજી આવીને જ તમે તો મોટું નુકસાન કરી નાખ્યું ને. શું તમે દુકાનો નાખો? અહીંયા આવતા વેત ખૂણાનું જોઈને ખોઈ નાખ્યું. હવે પહેલા જ દિવસે તમે આયા, અહીંયા તો રસ્તામાં કોઈ નતું, ક્યાં ખોવાનું હશે તમારું છે ને? હાલો હું તો કહું છે ને પાછો એકવાર હાલે જાય, આપણે જ્યાંથી આયા હતા ત્યાં ને જોતા આવી. હું ખબર ક્યાંક પડી ગયું હોય ને આપણા હાથમાં આવી જાય. સેજલબેન મને નથી લાગતું કે આવા મુંબઈ શહેરમાં છે ને કઈ વસ્તુ મળે. મારે છે ને કાકાનો છોકરો મુંબઈમાં જ રહેશે, એની ઘરવાળીનું છે ને હુનાનો હાર ચોરાઈ ગયો તો કા. હજી તો 5 જ મિનિટ થઈ હતી ને પાછા વરીને ગયો તો હાર ગાયબ. આવા મુંબઈ શહેરમાં છે ને કઈ વસ્તુ ન મળે. પણ હમણાં તો સેજલે કીધું કે અત્યારે છે ને હંધા યોગા કરવા લઈ ગયા છે, કસરત કરવા ગયા છે, તો ચેન તો જ્યાં પડ્યું હશે ત્યાં પડ્યું જ નહીં હોય. હાલો ને એકવાર જોતા આવી. મમ્મીજી મને એમ લાગે છે કે તમે છે ને ચેન આ રસ્તામાં ક્યાંય ખોયો નથી, આ તમારું ટ્રેનમાં જ કોકે છે ને કાપી લીધલ છે. એ બા હવે શું કરશું? એ મારું ચેન લે. હવે કઈ ન થાય મમ્મીજી, એમ સમજી લ્યો કે ઈ ચેન છે ને ભાગમાં નહીં હોય, તમારા ભાગમાં નહીં હોય, નકર તો એમ ક્યાં ખોવાઈ જાય કયો. અને છે ને ઈ ચેન ક્યાંય રસ્તામાં નહીં પડી ગઈ, ટ્રેનમાં જ તમારે કોઈ કાપી ગયો છે. હું તો કહું છે ને આપણે પોલીસમાં ફરિયાદ કરાવી જોઈએ હો. જલપાબેન પોલીસને અત્યારે છે ને ફરિયાદ ન કરાય. ને મમ્મીજી તમે ચેન ખોઈ નાખ્યું કઈ તમે વિચારો છો? તમે આવડા ગઈ ચેન ખોઈ નાખો તો અમારા જેવડા નનકા તો ખોઈ જ નાખે ને. કઈ હંચવાતું ન હોય તો પહેરતા ન હોય તો જતો કેટલું હુનાનું પહેર રાખ્યું હે. આ તો હારું કે ચોર છે ને ચેન લઈ ગયો, નકર તમારું ગળું કાપી જાય. ખબર છે તમને? વાત સેજલબેન ની ખોટી નથી હો. મુંબઈમાં તો આવા કેટલાય બનાવ બને. મેં કેટલીય વાતો સાંભળી હે કે હે ને હુનાની ને ચાંદીની ચોરી કરવા આટું થઈને હાથ ને પગ ને કાન ને નાક હંધોય કાપી નાખે. આ તો મમ્મીજી તમે ભાગ્યશાળી કેવાઓ, તમારું ખાલી ચેન ગયો છે, નકર મણાને તો કેટલું લૂંટાઈ જાય. ખબર છે? જાન જાય તમારી. તમારા જીવની કિંમત ઘણી કે ઓલા ચેનની કિંમત ઘણી? હવે હાલો હાલો ઈ ચેન ગયો હાલતું હાલો. એમ કેમ ગયો હાલતું? 10-20 રૂપિયા વાળું ચેન નતું કે હુનાનું ચેન હતું પૂરા 5 લાખનું? તઈએ મમ્મીજી તમને હવે ખબર પડી કે પૂરા 5 લાખનું ચેન હતું? પેલા નથી ખબર? મેં તમને પહેલા જ કીધું હતું કે આવા હુના ચાંદી પહેરીને ઘણી વાયડાયું ન કરવાની હોય. તમારા જીવને જોખમમાં મૂકો તમે આવી વાયડાયું કરીને. તઈએ કીધું તું તમને આવું હુનું ચાંદી ન પહેરાય. હવે પાછા જીગરને ન કહેજો કે ચેન ખોવાઈ ગયું છે અને આપણે કઈ પોલીસને ફોન નથી કરવા. મમ્મીજી આટલું મોઢું ન બગાડો. આ લ્યો આ પર્સમાં તમારું ચેન છે ને, હવે ધ્યાન રાખજો. એ હાચું કહું છું, હવે બે મોઢું ન બગાડો તમે. જલપારાણી તમે કેમ મોઢું બગાડો? તમારું ક્યાં ચેન ખોવાઈ ગયું હતું? કાલી નોકી દીધું. આવા મજાક કરાતા હશે? તે જ રાખ્યું હતું ને મારું ચેન. પાછી તો મને કે મમ્મીજી તમારું ચેન ક્યાં? હે સેજલબેન તમારી કને ચેન ક્યાંથી આવ્યો? એ મમ્મીજી મારા ઉપર અકરો નહીં. આ તો મારો આભાર માનો કે તમે આગળ હાલે જતા હતા ને તમારું ચેન મેં નીચે પડેલ જોયું તે મેં લઈ લીધું. એક તો પહેરવાનાય ભારે શોખ ને સંભાળવોય નહીં કાંઈ. એટલે જ કહી કે આવું જોખમ શરીર ઉપર નાખીને શું લેવા ફરતા હશો? કઈ બિંદાસથી રહીએ ના હકો તમે. આ લ્યો હવે સંભાળો તમારી અમાનત. હાચે સેજલ આમ જ ચેન છે ને નહીં? હારું કર્યું લે. મારો તો જીવ ધર ચડી ગયો તો ખબર છે, હમણાં હાર્ટ એટેક આવી જાત. અને જો ઈ ચેન મારા હાથમાં ના આવ્યો ને તો હંધાઈને હાર્ટ એટેક આવી જાત. એટલે જ પહેલા તમને અહેસાસ કરાવવો જરૂરી હતો ને. અને આ મુંબઈ જેવા શહેરમાં કઈ વસ્તુ ખોવાઈ જાય ને તો સાચી વાત છે જલપાબેન. ઓ જલપાબેન પાછી ન મળે. હવે પાછી આ તમારી અમાનત સંભાળીને રાખજો. ઘડી ઘડી હું કઈ તમારી પાછળ નહીં રહું કે તમારો ચેન પડી જાય રહ્યો, કે તમારી બુટી પડી જાય રહી, કે તમારો ટીકો પડી જાય રહ્યો. ભાઈ તમારા ઘરેણાની બોડીગાર્ડ નથી રાખી મને. હું તો કહું મમ્મીજી આવું હંધોઈ રાખી દો. તમે કપડા જુઓ તો કેવા ફેન્સી પહેરે છે ને વળી તોય તમારે અંબોડા રાખવા ને મોંગ ટીકો પહેરવો ને હાર પહેરવા ને બુટી પહેરવા ને. ના ના સાચી વાત છે તારી. મારે છે ને જ્યાં સુધી મુંબઈમાં રહું ને ત્યાં સુધી એવું કઈ પહેરવું નથી. ત્યાં જઈને ઉતારી નાખો. પણ સાચું કહું છું સેજલ તે મારો જીવ અધર કરાવી નાખ્યો તો લે. મમ્મીજી મેં તમારો જીવ અધર કરાયો તો જો તમારો આ ચેન મને હાથમાં ના આવ્યો તો તમે જ વિચારો કેટલો ના જીવ અધર થાત. સાચી વાત છે રીટાબેન. આ તો સારું થયું કે સેજલના હાથમાં આવ્યું તો ચેન. ભાગ્યશાળી છે રીટાબેન. હો સેજલ તારા હાથમાં ચેન આવ્યો ને કે 5 લાખનું ચેન ચોરાઈ જાય એટલે કઈ નાની સોની વાત ન કહેવાય કઈ. હવે ભાઈ હાલો હાલો હવે તમારે રૂમે જઈને પેલા છે ને આંધી વસ્તુ ઉતારીને સંભાળીને રાખી દેવી છે. મમ્મીજી હજી એ તમને એમ નહીં લાગતું ને કે મેં તમને હાર્ટ એટેક દેવરાયો? ના ના સેજલ થેન્ક યુ હો. મારે તો તારો આભાર માનવો જોઈએ. હા ઈ બરોબર. બાકી હાલો હવે આવો હંધોય જોખમ સાઈડમાં રાખીને આપણે એન્જોય કરવાનું છે. મુંબઈને અઠવાડિયું એક એન્જોય કરીને જ જવાનું છે. અગર તુમ મિલ જાઓ જમાના છોડ દેંગે હમ, અગર તુમ ખો જાઓ તો ये जान गवा देंगे हम. કે નાગર નંદજી ના લાલ, નાગર નંદજી ના લાલ, રાસ રમતા મારી નથડી ખોવાણી, કાન્હા જડી હોય તો હાલ, કાન્હા જડી હોય તો હાલ, રાસ રમતા મારી નથડી ખોવાણી, નાગર નંદજી ના લાલ. સેજલ આપણે રાધે કૃષ્ણ મંદિરે જવાનું છે ને? હા જવાનું જ છે ને મમ્મીજી. હાલો હાલો ટાણે ફ્રેશ થઈને કામે લાગી જાય. એકવાર કામ પતી જાય પછી ફરવાનું જ રે કા. હા ચડ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે, મને બાળ હત્યા લાગશે. હે જડ કમળ છાંડી જાને બાળા, કહે બાળક તું માર્ગ ભૂલ્યો, કે તારા વેરીએ વળાવ્યો, નિશ્ચય તારો કાળજ ફૂટ
જઈએ આપણે ઘર તો પાછળ ના રહી ગયા આપણા રૂમ તો. અરે જલપાબેન પાછળથી દરવાજા છે આમ પાસેથી હશે પણ પાછળથી હશે એકવાર જોવું તો પડે ને. હા ઈ વાત બરોબર બાકી ચાલો ચાલો. ભલે હો